પહોંચીએ છીએ। અહીંયા અલગ અલગ રજૂઆતો લઈ અને તંત્ર ખાતે પહોંચ્યા છે ખેડૂતો, પરંતુ ખેડૂતોની રજૂઆત તંત્રની કાને પહોંચતી નથી। તેને લઈ તેને કાન ખોલવા માટે જ આ મહિલાઓ રામધૂન બોલાવી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જેતપર પોલીસ ચોકી ખાતેથી જોઈ રહ્યા છીએ। આમ તો જેતપર પોલીસ ચોકીની વાત કરીએ તો જેતપર પોલીસ ચોકી ખાતે આજુબાજુના તાલુકામાંથી પણ ખેડૂતો પહોંચી રહ્યા છે। ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, આજે ત્રીજો દિવસ છે। ગતકાલ સુધીમાં 6 પુરુષો આંદોલન કરી રહ્યા હતા આ મરણાંત ઉપવાસનું। આજે 3 મહિલાઓ જોડાઈ છે, એટલે ટોટલ 9 ખેડૂતો આ મરણાંત ઉપવાસ પર બેઠા છે। અત્યાર સુધીમાં જે આંકડો મળી રહ્યો છે તે મુજબ ગતકાલે 426 ખેડૂતો આ મરણાંત ઉપવાસ પર બેઠા હતા અને પ્રતિક ઉપવાસ પર બેઠા હતા। આજે પણ 30થી વધુ ખેડૂતો આ પ્રતિક ઉપવાસ પર બેઠા છે, એટલે સતત આંદોલન અલગ અલગ રીતે ચલાવવામાં આવી રહ્યું છે અને તેને લઈ આપણે આ સીધા લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ। અત્યારે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે જેતપર પોલીસ ચોકી છે અને જેતપર પોલીસ ચોકી ખાતે ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા છે પોતાની રજૂઆત લઈ અને રજૂઆત લઈને પહોંચે છે અને તેવા જ સમયે તંત્ર અહીંયા છે નહીં, એટલે તેને લઈને જ અહીંયા ખેડૂતો પહોંચ્યા છે। મહત્ત્વની વાત એ છે કે ખેડૂતો લાંબા સમયથી આ આંદોલન ચલાવી રહ્યા છે। લગભગ 1 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે। અગાઉ ટ્રેક્ટર રેલી પણ કરવામાં આવી હતી અને આ ટ્રેક્ટર રેલીમાં રાજકીય જે ઘમાસાણ સર્જાયું ને ત્યારબાદ ટ્રેક્ટર રેલી બાદ હવે ખેડૂતોએ કોઈપણ રાજકીય પક્ષોને નો એન્ટ્રી કરી છે અને નો એન્ટ્રીને લઈને અત્યારે તમે અહીંયા ખેડૂતો જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં। ખાસ અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતોને સમર્થન પણ મળી રહ્યું છે। મોરબીના ખેડૂતોને રાજકોટ હોય, કચ્છ હોય, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર આ અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો આવી રહ્યા છે અને સમર્થન પૂરું પાડી રહ્યા છે અને આ સમર્થનો લઈ ખેડૂતો હવે આ આંદોલન છે તે રાજ્યવ્યાપી બને તો પણ નવાય નહીં, કારણ કે જે પ્રકારે અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો સમર્થન આપી રહ્યા છે અને તેને લઈને જ હવે આંદોલન વધુ ઉગ્ર બને તેવી દેખાઈ રહ્યું છે। હાલ તો તમે જે જોઈ રહ્યા છો જેતપર પોલીસ ચોકી ખાતે મહિલાઓ રામધૂન બોલાવી રહી છે સૂતેલા તંત્રને જગાડવા માટે, એટલે આ સૂતેલા તંત્રને જગાડવા, ઢંઢોળવા અને સદબુદ્ધિ આપવા માટે જ અહીંયા તમે જોઈ રહ્યા છો કે જેતપર પોલીસ ચોકી ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ રામધૂન બોલાવી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છો। એટલે આ અલગ અલગ પ્રકારના વિરોધ પણ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। અગાઉ તમને મેં દ્રશ્યો બતાવ્યા હતા કે જેતપરમાં જે ખેડૂતો છે તેઓ મુંડન કરાવ્યું છે, 15 જેટલા ખેડૂતોએ મુંડન કરાવ્યું અને આપણે કહીએ કે વિરોધ નોંધાવ્યો છે અને આ વિરોધ કરવાનું અત્યારે અલગ અલગ પ્રકારે ચાલુ છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ મોરબી તાલુકાના જેતપર આઉટપોસ્ટ એટલે કે જેતપર તાલુકા પોલીસ ચોકી ખાતેથી અહીંયા મોટી સંખ્યામાં તમને ખેડૂતો, મહિલાઓ અને પુરુષો બંને દેખાશે અને તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ। ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે। ફરી એક વખત મિત્રોને કહીએ કે આ તમે જે જુઓ છો તે મોરબી તાલુકાનું જેતપર પોલીસ ચોકી છે અને આ પોલીસ ચોકી ખેતી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। ખેડૂતો રામધૂન બોલાવી રહ્યા છે।